ફડાકો બોલાવી દીધો. આ છરી, ચાકા ને કાતર, તાવીથા ને હાણકી બધું લેતો આવ્યો છું. અરે ઘોઘા, તું તો હાવ ઘોઘા જેવો જ રહ્યો. આ સાણસી ને સરાણે ન ચડાવાય. મને એમ કે જરાક ખરણ હારી છે તો હજુય હારે હારે હજાવી લઈ લે ભાઈ. જરાક સરખું હજે હો. શેઠ દરિયાવ દિલ ના છે. આજ તારી બોણી સુધરી ગઈ એમ હમ જ ફડાકો બોલાવી નાખ. લે, તારા શેઠ પાસે કઈ ધર્માદો થોડી લેવો છે. કાંદાની કમાણી ખાવી છે. ઓહો, એક તો રખડી ખાવું ને પાછો મરણ નો પાર નહીં. તે મરણ કા તારા માટે કરું છું, બાવડાના બળ માટે કરું છું. હા, અમારો ગોગો છે જરા ઘોઘા જેવો. પણ શેઠ, અમે તો પરસે ઉપાડીને રોટલો રળીએ. પણ હું ફડાકો બોલાવીને જ રોટલો રડું છું. જો હવે તું આ અરે 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 અરે, ઘોઘાનો ધોકો ન હોય, મન મોટું રાખીએ. ના હું શેઠ, બહુ મોટું મન રાખીને તો કોક દી મોત બેઠું થાય. અરે મોત થી બીએ તો જીવાય કેમ? લે હાલ શરણ માંડ. લાય લાય હાલે ઈમાર તારા માથામાં. ઓહો, હજી નહીં ખાવ હોત તો તારું હું જાત. દીદી આગુના વારસા તું છા. કાયમા નામ કાયમા, આ ગામના બધા છોકરા મને જમના જલીથી કહીને બોલાવે. નો ભડકે. આ ઘોઘા ઘોડા ગાડી વાળાનો છોકરો એમ ફડાકે નો ભડકે. તને ખબર છે, હું નાનો હતો ને તો મારો બાપે આમ જ મારી માને ફડાકા બોલાવતો. આ છોકરો ફડાકા કરે છે. હું બોલાવ તારી માને, એને આજ તો ફડાકો બોલાવી દઉં. અરે બેસ, મારી માં સામે મારો બાપે નતો બોલી જઈતો તો તું શું ફડાક. જમના, તું શું છે જો? માં, મારી આજે ને તારો જમાઈ ફડાકા બોલાવે છે. તારી ખરાબનો જમાઈ મારું ઘોડાના પેટના ઘોઘા મારી દીકરીને ફડાકા બોલાવે છે એમ? અલ્યા આ માણસ છે કઈ ઘોડી નથી, સમજો? એ સાંભાઈ કાકો, તારા મોઢાને ટોપરું ચડાવ, એ તો ફડાકા ભરીને હાકરું લઈ જાવ. આવો દી તો માંડ માંડ કોક દી આવે. તમે હાકરું ખાજો, તમારા છોકરાઓને ખવડાવજો, આડોશ પાડોશ માં વેચજો. આ શેરી સાકર વેચાય છે. શેઠ ને કુંવર તો નથી આવતો ને? અરે કુંવર જ અવતર્યો છે, બોલી ગયો. અને કુંવરે પાછો કેવો કાન કુંવર. આ રાત્રે કાનજી મહારાજ નો જન્મ થયો તઈ તમે જાગતા નહોતા? નહીં, હુઈ રહ્યા તો કઈ વાંધો નહીં. તમે હુઈ રહ્યા હો ને તો હું તમને હાકર ખવડાવીશ. લ્યો કરો તમારું મોઢું કરવું. નહીં મીઠું. હવે આ ખાખરાની ખિસકોલી, ખાખર નો અવાજ તું જાણે. પડાકો બોલાવી દીધો. પડાકો બોલાવી દે. જમના, અરે જમના જલેબી ક્યાં છું? ઘરમાં કોઈ નથી, ખોપો પડી ગયો. આ મો ગદબ ને ચંદી ક્યાં ગયા? આપણા ફડાકા હતા. આખા ઘરમાં ફડાકો બોલાવી દીધા. જલેબી જમના. હું તમારી બજવીનો ફડાકો બોલાવી નાખીશ. અરે તું શું ફડાકો બોલાવતો હતો? અરે ફડાકો તો હું બોલાવી. અરે પણ આ ઓલી ત્રીજી તો જી કોણ છે? એ આ મારી માં છે, આ મારી માં છે, અને આ મારી માં છે. એક દીકરીને તીન ડોસિયા. આથી એક એક થી ચડે એવી. નહીં તો દેખાય છે આમાંથી એકેય ઉતરે એવી નથી. પણ હું તમને એમ પૂછું કે આ તમારા કુટુંબમાં નકરી ડોસ્યું જ છે, કોઈ ડોહો નથી? નમૂનાનો એક હતો, ઈ પણ ગયા વર્ષે ગુજરી ગયો. અરે ડોહા નો જીવે. પણ ભલા ડોહા ડૂકી જાય. ડોસ્યો તમે તો ડોહાનો દુકાળ પાડ્યો. હવે તારે જીવવું હોય ને તો અમે કહીએ એમ કર. હા ને નહીં કરે ને તો જોવા જેવું થાય. હા અરે પણ એક વાર મને હેઠો ઉતરવા દો, પછી એવો ફડાકો બોલાવું કે તમે ત્રણેય જણીઓ જોવા જેવી નો રહ્યો. મારી દાદી હુયાણીએ તો હવે કરવાનું થયું.
મને મારી મારીને પાંગેલ કોળા ગાડી જેવો કરી નાખ્યો. પણ વાંધો નહીં બાપુ, હું તને જોઈ લઈશ. મારો વખત આવશે ને કઈ એવી સાફ કરી નાખીશ, એવી સાફ કરી નાખીશ કે તને હારી નિરાન કરવી પડે. સત્યાનાશ જાય સાધુ રામભાઈ. ઘોડા ગાડી આ ક્યાં ઘાયલ થઈ ગયો? ભાઈ શું વાત કરું બોરીતે, હા આજ સુધી હું મારી હાઉ માથે ફડાકા બોલાવતો હતો. આજ મારી હાઉએ ભેગ્યું થઈ મારી માથે ફડાકો બોલાવી લીધો. આ 100 દાડા ઘોડા ગાડી વાળા ને તો 1 દાડો હાઉ નો. અરે પણ આમ ક્યાં જઈ આવ્યો? આમ ઓલા વાઘજી વૈદ પાસે આ ખખડી કે શરીરના હાંધા હરકા કરાવવા ગયો હતો. વાઘજી? અરે એ તો ઘોડા વૈદ છે. જાણું છું બોરીચા, જાણું છું. પણ આ ઘોડા ભેગો રહી રહીને હું ઘોડા જેવો જ થઈ ગયો છું. મને ઘોડાની જ દવા લાગુ પડે છે. આ મારામાં ને ઘોડામાં તમને કઈ ફરક દેખાય છે? અને જો દેખાતો હોય ને તો તમારી બત્તીઓમાં ઘાસલેટ ફૂટી ગયું છે એમ સમજો. મને તારામાં અને ઘોડામાં કઈ ફરક લાગતો નથી. પણ આ બધું શું કેવી રીતે? સામભાઈ બોરીચા, મારી સાસુ સામભાઈ, એના પથ્થર મારી આ ભૂંડી દીક્ષા થઈ. તો સામભાઈ ને ઘરમાંથી કાઢી મૂક. અરે ભાઈ એને કાઢી મૂકી તો એની માં પાનબાઈ ને લઈને આવી. તો પાનભાઈ ને કાઢી મૂક. અરે ભાઈ એને કાઢી મૂકી તો એની માં માનબાઈ ને લઈને આવી. ઓહ, તે તો એ ગડીએ ભેગી થઈ અને મને ભાંગે ઘોડા ગાડી જેવો કરી નાખ્યો. 100 દાડા ઘોડા ગાડી વાળા ને તો 1 દાડો સાસુ નો આવું એનો. વિકાર ન કરતો. હું શ્યામભાઈ ને મળી લઈશ અને એને સમજાવીશ. એને બરાબર સમજાવજો. શ્યામભાઈ હવે તમે ઘરમાં બીતા બીતા આવવાનું બંધ કરો. મારા ફડાકા બંધ કરી દીધા છે. હવે તમે જરાય ચિંતા ના કરો. એ ડોશીઓને મેં તગડી મેળવી છે. મારા ઉપર દયા ઉભરાણી. એ ના, કેવી ઉભરાઈ. ગમે તેમ તો તમે મારા ધુનિયા અને હું તમારી બાયડી. દુનિયાની વહુઓ સાસુઓનો ત્રાસ થઈ શકે, પણ પોતાના ભાઈડા માટે ત્રાસ થતો જોઈ કોઈ પણ બાઈ ના થઈ શકે. આજ મને તારામાં દાખલ જેવી ડોચીઓને બદલે દયાની દેવી દેખાય છે. બોલાવું ફડાકો? એ ના, આજથી આપણા જીવતરમાં ફડાકો નહીં. આજથી આપણા જીવતરમાં ફડાકો નહીં અને ડેલીમાં ડોસ્યું નહીં. બરોબર ને? ઘોઘા ઘોડા ગાડી વાળાનું ઘર હોય. હા, મારા ઘોઘા ઘરવાળા. બોલાવું ફડાકો?